એના પછી તમારો નેક્સ્ટ ટોપિક છે માર્જિનલ કોસ્ટ, જેમાં આપણે માર્જિનલ રેવન્યુ છે, દેટ ઇઝ એડિશનલ રેવન્યુ ફોર મેન્યુફેક્ચરિંગ ઓર એડિશનલ રેવન્યુ બાય સેલિંગ એડિશનલ યુનિટ ઓફ આઉટપુટ, જેમાં આપણે ઇલિસ્ટ્રેશન ને એક્સરસાઇઝના ક્વેશ્ચન જોયા. એવી રીતે જે બીજું ટોપિક છે એમાં માર્જિનલ કોસ્ટ વિચ ઇઝ બેઝડ અપોન ડેરિવેટિવ. સો માર્જિનલ કોસ્ટને આપણે ડીસી અપોન ડીએક્સ કહી શકીએ, દેટ ઇઝ એડિશનલ કોસ્ટ ફોર મેન્યુફેક્ચરિંગ એડિશનલ યુનિટ ઓફ આઉટપુટ. તો એમાં પણ તમને જેમ કે આ ઇલિસ્ટ્રેશન 29માં છે, પેજ નંબર 188 ઉપર, તો એ લોકોએ એક પોતાની જેમ કે ફેક્ટરીમાં પ્રોડક્શન કરવાની જે પ્રોસેસ હોય એની એ લોકોએ કોસ્ટ જે હોય એને એક ઇક્વેશન બનાવીને રાખી છે. તો આપણને પૂછ્યું છે કે આપણે કદાચ 50 યુનિટ્સ બનાવતા હોય તો 50 યુનિટ્સે જો આ ઇક્વેશન બનતી હોય તો કદાચ 50માં આપણે એક્સ્ટ્રા યુનિટ બનાવીએ, જેમ કે 51 યુનિટ બનાવવાની ટ્રાય કરીએ, તો એક એડિશનલ યુનિટ બનાવવાનો એડિશનલ ખર્ચો કેટલો આવશે. તો એ આપણી પાસે આ ઇક્વેશન હોય જે મે બી એ લોકોના ટેકનિશિયન્સે આ કન્સ્ટ્રક્ટ કરીને રાખી હોય. સો માર્જિનલ કોસ્ટ માટે આપણે આ ડીસી અપોન ડીએક્સ કરીએ. જો આન્સરમાં આપણે કહી શકીએ બેઝડ અપોન ડેરિવેટિવ છે. સો આ 5 2 10x પ્લસ 6 છે. તો આ તમે ડેરિવેટિવ કર્યું કોસ્ટ ફંક્શનનું, તો કોસ્ટ ફંક્શનનું ડેરિવેટિવ કરીએ તો આપણને માર્જિનલ કોસ્ટ મળે. જેમ આપણે રેવન્યુ ફંક્શનનું ડેરિવેટિવ કરતા હતા તો આપણને માર્જિનલ રેવન્યુ મળતું હતું. જેમ કે આ રેવન્યુ ફંક્શન હોય, આર ઇઝ ઇક્વલ ટુ કોઈ ઇક્વેશન આપી હોય, જેમ કે અહીંયા પણ આપણે આર ઇઝ ઇક્વલ ટુ કોઈ ઇક્વેશન છે, આ રેવન્યુની ઇક્વેશન છે. હવે એનું આપણે ડેરિવેટિવ કરીએ તો આપણને માર્જિનલ રેવન્યુ મળે. સિમિલરલી આમાં માર્જિનલ કોસ્ટ છે, તો અહીંયા કોસ્ટની ઇક્વેશન છે એનું આપણે ડેરિવેટિવ કરીએ તો આપણને માર્જિનલ કોસ્ટ મળી. હવે આપણે ખાલી એટલું જ કીધું છે કે ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 50 યુનિટ્સ હોય તો માર્જિનલ કોસ્ટ દેટ ઇઝ એડિશનલ કોસ્ટ કેટલી. સો 10 ઇન્ટુ 50 પ્લસ 6 કરીએ તો આ 500 પ્લસ 6 એટલે આપણે કહી શકીએ કે 506 રૂપીસ થાય જો આપણે 51મું યુનિટ બનાવીએ ને, એક યુનિટ એક્સ્ટ્રા બનાવીએ. કારણ કે આ ઇક્વેશન લોકોએ 50 યુનિટ માટે કન્સ્ટ્રક્ટ કરી હશે, તો કદાચ 50 કરતાં વધારે આપણે બનાવશું તો આપણને એડિશનલ ખર્ચો જે છે એ 506 રૂપીસનો થશે, એક યુનિટ એક્સ્ટ્રા બનાવવાનો ખર્ચો. તો આ સિમ્પલ જ છે, તમને માર્જિનલ કોસ્ટ કહે તો સાવ ઇઝી કેલ્ક્યુલેશન છે. પછી સેક્શન ડીમાં 19-20 બે ક્વેશ્ચન છે. તો એના પછીનો આ એક્સરસાઇઝમાં તમારો સેક્શન ડીમાં 19 ક્વેશ્ચન છે. તો એમાં એવું છે કે પ્રોડક્શન કોસ્ટ ઓફ અ ફેક્ટરી પ્રોડ્યુસિંગ શુગર, કોઈ શુગર મેન્યુફેક્ચરિંગ કંપની છે એને એ પોતાની જે કોસ્ટ જે છે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એનું આ એક ઇક્વેશન બનાવીને રાખ્યું છે. સો આપણને પૂછ્યું છે કે ફાઇન્ડ ધ માર્જિનલ કોસ્ટ ઇફ ધ પ્રોડક્શન ઇઝ 100 યુનિટ્સ એન્ડ ઇન્ટરપ્રેટેડ. તો 100 યુનિટ્સની આ ઇક્વેશન છે, 100 યુનિટ્સે આટલું કોમ્બિનેશનથી એ લોકો બનાવતા હશે. તો આપણે કીધું છે કે એડિશનલ કોસ્ટ ઓર માર્જિનલ કોસ્ટ આપણને ખાલી ગોતવા કીધી છે અને ઇન્ટરપ્રિટેશન લખવાનું છે. હવે આપણે આન્સર કરીએ તો માર્જિનલ કોસ્ટ એટલે ડીસી અપોન ડીએક્સ. તો આ કોસ્ટ ઇક્વેશનનું આપણે ડેરિવેટિવ કરીએ. એની પહેલાં આ કોસ્ટ ફંક્શનને જરાક ઠીકઠાક લખી લઈએ. આ નીચે પોઈન્ટ આ નીચે 10 છે, તો આ 0.1x² પ્લસ 5x પ્લસ 200 છે. સો દેટ મીન્સ આપણે ડીસી અપોન ડીએક્સ કરીએ તો આ 0.1 ઇન્ટુ 2 કરીએ તો 0.2x અને પ્લસ ખાલી 5 આવશે. તો આ કોસ્ટની ઇક્વેશન તો ખાલી એટલી જ થઈ ગઈ. હવે આપણને કીધું છે કે x ઇઝ ઇક્વલ ટુ 100 યુનિટ્સ હોય તો આપણે આ માર્જિનલ કોસ્ટ ડીસી અપોન ડીએક્સ કેટલું, તો ખાલી આ 0.2માં 100 અને પ્લસ 5 કરીએ તો આ 20 પ્લસ 5 થશે. એટલે આપણે કહી શકાય કે 25 રૂપીસ ઇન્કર કરવા પડે ફોર પ્રોડ્યુસિંગ 101th યુનિટ. 100 યુનિટે આટલો ખર્ચો થતો હોય તો 100 યુનિટે જે ખર્ચો થતો હશે ઇક્વેશનથી બતાવ્યો છે. તો એમાં આપણે જો હજી એક એક્સ્ટ્રા યુનિટ મેન્યુફેક્ચર કરીએ તો આપણે એડિશનલ 25 રૂપિયાનો ખર્ચો આવે એવું આપણે કહી શકીએ. સિમિલરલી 19 પછી 20 છે. તો 20 ક્વેશ્ચનમાં પણ જોશો તો તમને કોસ્ટ ફંક્શન ઓફ પ્રોડ્યુસિંગ એક્સ યુનિટ્સ ઓફ અ કંપની, આ કોસ્ટ ફંક્શન આપ્યું છે. ફાઇન્ડ ધ માર્જિનલ કોસ્ટ ઇફ પ્રોડક્શન ઇઝ 100 યુનિટ્સ. પ્રોડક્શન જો 100 યુનિટ્સનું હોય તો આપણને માર્જિનલ કોસ્ટ ઓર એડિશનલ કોસ્ટ કેટલું આવશે. તો આને પણ આપણે થોડુંક ઠીકઠાક લખીએ. સો આ 50 પ્લસ 2x અને પ્લસ આ x રેઝ ટુ હાફ લખી નાખીએ, કારણ કે આ છાપરાવાળો x છે એટલા માટે. સો હવે ડીસી અપોન ડીએક્સ કરીએ તો આ 50 પાસે તો કંઈ છે નહીં એટલે વયો જશે, ખાલી આ 2 પ્લસ આ 1/2 x રેઝ ટુ 1/2 માઇનસ 1. સો 2 પ્લસ 1/2 x રેઝ ટુ 1 માઇનસ 2 અપોનમાં 2. સો 2 પ્લસ 1/2 અહીંયા x રેઝ ટુ માઇનસ 1/2
અને 2 પ્લસ 1/2 અને અહીંયા આગળ આપણે રૂટ એક્સ લખી શકીએ કારણ કે અહીંયા પાવર માઇનસમાં છે એટલા માટે. તો હવે આપણને કીધું છે કે ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 100 યુનિટ્સ હશે તો આપણે આ ડીસી અપોન ડીએક્સ જે છે માર્જિનલ કોસ્ટ જે છે એ 2 પ્લસ 1/2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 100 હશે. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 1 અપોન અહીંયા 2 ઇન્ટુ 10 હશે. સો 2 પ્લસ 1/20 હશે. તો 1/20 કરીને જોઈ લઈએ. સો દેટ વિલ બી 2 પ્લસ 0.05 એટલે આન્સર આવશે ₹2.05. સો એડિશનલ કોસ્ટ ફોર પ્રોડ્યુસિંગ 101th યુનિટ આપણે કહી શકીએ કે એડિશનલ કોસ્ટ ઓર માર્જિનલ કોસ્ટ પણ કહી શકાય ફોર પ્રોડ્યુસિંગ 101th યુનિટ ઇઝ ₹2.05. એટલા રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો થશે જો આપણે હજી એક એક્સ્ટ્રા યુનિટ બનાવીએ તો. તો આ વિડીયોમાં ખાલી તમે જોશો આ માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટવાળું છે. માર્જિનલ રેવન્યુની પહેલાંના વિડીયોમાં છે. માર્જિનલ કોસ્ટમાં આટલું જ છે, ખાલી ડેરિવેટિવના બેસિસ પર છે. તો હવે આમાં તો આ ઇઝી છે, કદાચ કોઈ પણ બીજું એક્સ્ટ્રા પૂછે તો પણ એમાં આવડી જાય એવું છે. એના પછી એક ટોપિક આવે છે મિનિમાઇઝેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ અને એની સાથે જ છે મેક્સિમાઇઝિંગ રેવન્યુ એન્ડ પ્રોફિટ. તો આપણે કહીએ કે કોઈ પણ પ્રોડક્શન કંપની હશે એ ઓલવેઝ ટાર્ગેટ કરશે કે એ લોકોનું પ્રોડક્શન કોસ્ટ મિનિમમ હોય અને પ્રોફિટ અને રેવન્યુ સૌથી વધારે આવે. તો ક્વેશ્ચનમાં સમજવાનું કે ક્વેશ્ચનમાં માર્જિનલ કોસ્ટ પૂછ્યું છે કે તમને પૂછ્યું છે એવો ક્વેશ્ચન કે ફાઇન્ડ ધ મિનિમમ કોસ્ટ ફોર પ્રોડ્યુસિંગ પર્ટિક્યુલર યુનિટ્સ એવું. તો તમને મોસ્ટલી તમે ક્વેશ્ચનને વાંચશો તો તમને ખબર પડશે કે માર્જિનલ કોસ્ટનો સમ છે. જેમ કે માર્જિનલ કોસ્ટનો સમ હશે એમાં તમને ડાયરેક્ટલી જ પૂછ્યું હશે કે ભાઈ પ્રોડક્શન કરવા માટે એડિશનલ કોસ્ટ કે માર્જિનલ કોસ્ટ કેટલું છે. ખાલી ફાઇન્ડ માર્જિનલ કોસ્ટ અને ફાઇન્ડ માર્જિનલ રેવન્યુ કીધું હોય તો સીધું સાધો ડેરિવેટિવવાળો સમ છે. પણ આપણને એવું પૂછ્યું હોય કે આપણે સૌથી ઓછી કોસ્ટ રાખવી હોય, જેમ કે કોઈ પણ પ્રોડક્શન કંપનીને મિનિમમ કોસ્ટ રાખવી હોય તો કેટલા યુનિટ્સ મેન્યુફેક્ચર કરવા જોઈએ એવો એક ક્વેશ્ચન આપ્યો હશે આપણને. તો જેમ આપણે ક્વેશ્ચન્સ જોશો અને રિપીટેટિવ ટાઈમ્સ જોશો તો તમને એમાં કમ્પેરિઝનનું જે સેન્ટેન્સીસ છે એ કેચ થશે કે એ શું કામ આમાં આપણે આ પ્રોસેસ કરી છે. ને તો તમને એમ લાગે કે માર્જિનલ કોસ્ટ અને આ મિનિમમ પ્રોડક્શન કોસ્ટવાળા સમ ટુ સમ એક્સટેન્ટ સરખા હોય કારણ કે ક્વેશ્ચનમાં ડેટા જે છે એ કોસ્ટના ઇક્વેશનના ફોર્મમાં આપ્યો હશે. એટલે બરાબર જોજો. જેમ જેમ ક્વેશ્ચનને બરાબર જોશો એના સેન્ટેન્સીસ બરાબર વાંચશો તો તમે બાયફર્કેટ કરી શકશો. માર્જિનલ કોસ્ટ કે માર્જિનલ રેવન્યુમાં ડાયરેક્ટલી જ આપ્યું હશે જ્યારે તમને આમાં પૂછ્યું હશે કે ફાઇન્ડ ધ મિનિમમ કોસ્ટ ઓર કે મિનિમમ કોસ્ટ કેટલી હશે ફોર નંબર ઓફ યુનિટ્સ. સો એના માટે સ્ટેપ્સ ફોલો કરવાના છે અને આ સ્ટેપ્સ જે છે એ રેવન્યુ અને પ્રોફિટ માટે પણ સેમ સ્ટેપ્સ છે. તો સૌથી પહેલું કામ તો આપણને જે કોસ્ટ ફંક્શન આપ્યું હોય ને સીની કોઈ પણ આપણને ઇક્વેશન આપી હોય એના ઉપરથી એનું ડેરિવેટિવ એટલે ડીસી અપોન ડીએક્સ અને ડબલ ડેરિવેટિવ ઓર સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ d²c/dx પર ગોતી લેવાનું. એના પછી નેક્સ્ટ સ્ટેપમાં dc/dxની જગ્યાએ 0 મૂકીને એ જે ઇક્વેશન હશે dc/dxની એની સામે 0 મૂકીને એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની વિથ ધ હેલ્પ ઓફ ઇક્વેશન્સ. જેમનો ફેક્ટરાઇઝેશન કે કંઈ પણ કરવાનું આવશે કાં તો સીધું સાદું ઇક્વેશન હશે જેને સોલ્વ કરવાનું આવશે જેનાથી આપણને એક્સની વેલ્યુ મળશે. પછી એ એક્સની વેલ્યુ જે આવે એને d²c/dx² અંદર મૂકો ને એક્સને એમાં રિપ્લેસ કરો અને જોવો કે આ d²c/dx² વેલ્યુ કેવી છે. જો d² અને dx² આન્સર જે છે એ ગ્રેટર દેન 0 હશે તો જે વેલ્યુએ જે એક્સ અહીંયા રિપ્લેસ કરતાં તમને d²c/dx² ગ્રેટર દેન 0 આવે છે તો આપણે કહી શકીએ કે કોસ્ટ જે છે એ સૌથી ઓછું છે એટ સચ વેલ્યુ ઓફ એક્સ. તો હંમેશા આપણે મિનિમમ કોસ્ટવાળું હશે તો ક્રાઇટેરિયા આ જ હશે. આ ઘણીવાર MCQમાં પૂછે છે કે ઇફ d²c/dx² ઇઝ ગ્રેટર દેન 0 હોય તો જ કોસ્ટ મિનિમમ હશે એવું કહી શકાય. હવે ઇલિસ્ટ્રેશનથી જોવાનું સ્ટાર્ટ કરીએ. જેમ કે ઇલિસ્ટ્રેશન 32-33 છે તો તમે તમારો આ ઇલિસ્ટ્રેશન 32 જોશો પેજ 191 ઉપર. તો એ લોકો આપ્યું છે કે ડેઇલી કોસ્ટ ઓફ પ્રોડક્શન ફોર એક્સ ટન્સ ઓફ અ કોમોડિટી ઇઝ. તો આ કોસ્ટની ઇક્વેશન આપી છે અને ક્વેશ્ચન પૂછ્યો છે કે હાઉ મેની યુનિટ્સ શુડ બી પ્રોડ્યુસ્ડ ફોર મિનિમમ કોસ્ટ. તો જો આપણે ખબર પડી જાય કે આ માર્જિનલ કોસ્ટ નથી મિનિમમ કોસ્ટવાળો છે એટલે ડબલ ડેરિવેટિવવાળો કરવાનો છે અને મિનિમમ કોસ્ટનું અમાઉન્ટ પણ ગોતવાનું કીધું છે.
આપણે કહીએ ને કે ફેક્ટરી જો સાવ બંધ રહે તો પણ ફિક્સ્ડ કોસ્ટ તો લાગવાની જ હોય. જેમ કે આ ઇક્વેશન હશે તો આ 50,000 ફિક્સ્ડ કોસ્ટ હશે, જેને આપણે નંબર ઓફ યુનિટ્સથી અફેક્ટ નથી થતું. તમે અહીંયા જો એક્સ મલ્ટીપ્લાય નથી કરેલું, સો ઇવન ઇફ તમે પ્રોડક્શન કરો કે ન કરો, 50,000 રૂપીઝ તો એક્સપેન્સ કરવાના રહેશે જ. જેમ કે ને જેટલા પણ ફિક્સ્ડ એસેટ્સ છે એનું ડેપ્રિસિએશન છે, ઓર જે વર્કર્સ છે, વોચમેન છે એના સેલરી ને એ બધું છે, મેન્ટેનન્સ છે, સાફ સફાઈ છે, તો એ બધા તો ખર્ચા ચાલશે, ફેક્ટરી ચાલુ હોય કે બંધ હોય. ઇલેક્ટ્રિસિટીનો પણ અમુક દેવા પડશે. સો આ કોસ્ટ ફંક્શન તમને આપ્યું છે. તો હવે આપણે એનો સ્ટેપ્સ ફોલો કરીએ. જેમ કે આપણા સ્ટેપ્સ છે કે ફર્સ્ટ આપણે ડીસી અપોન ડીએક્સ અને ડી સ્ક્વેર સી અપોન ડીએક્સ સ્ક્વેર ગોતવાનું છે. સો ડીસી અપોન ડીએક્સ કરીએ તો આ 10 2 20x માઇનસ 1000 ખાલી આટલું જ આવશે. અને પછી આપણે ડી સ્ક્વેર સી અપોન ડીએક્સ સ્ક્વેર એ ગોતીએ તો ખાલી આપણને 20 આપશે. જો આપણે સ્ટેપ્સ બરાબર જુઓ, સ્ટેપ્સ છે ફર્સ્ટ ફાઇન્ડ ડીસી અપોન ડીએક્સ એન્ડ ડી સ્ક્વેર સી અપોન ડીએક્સ સ્ક્વેર. તો ડી સ્ક્વેર સી અપોન ડીએક્સ સ્ક્વેર ગોતી લીધું. સેકન્ડ સ્ટેપ્સ છે કીપ ડીસી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. તો હવે આ ડીસી અપોન ડીએક્સ જે છે ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ. સો દેટ મીન્સ 20x માઇનસ 1000 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ. સો 20x ઇઝ ઇક્વલ ટુ આ 1000 આ સાઈડમાં જશે તો 1000 પ્લસ થઈ જશે. સો x ઇઝ ઇક્વલ ટુ 1000 અપોનમાં 20 હશે. સો દેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 50 હશે. 50 મતલબ 50 યુનિટ્સ હશે. તો આપણે સ્ટેપ્સ જોઈએ. જ્યારે આપણને એ મળી જાય, એક્સની વેલ્યુ મળે, દેન પુટ સચ એક્સ વેલ્યુ ઇન ડી સ્ક્વેર સી અપોન ડીએક્સ સ્ક્વેર એન્ડ જજ ધી આઉટકમ. જેમ કે આ એક્સ ઇઝ ઇક્વલ ટુ 50 આવ્યો, તો આ ડી સ્ક્વેર સી અપોન ડી એક્સ સ્ક્વેર જે છે એ 20 જ છે. આમાં એક્સ છે જ નહીં કે આપણે એને એક્સને રિપ્લેસ કરીએ. તો આને જોતાં જ કહી શકાય કે સિન્સ ડી સ્ક્વેર સી અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન 0, તો આપણે કહી શકાય કે કોસ્ટ ઇઝ મિનિમમ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 50 યુનિટ્સ. જો આપણે 50 યુનિટ બનાવશું તો આપણે સૌથી ઓછો ખર્ચો થશે. એનાથી ઓછો બનાવશું ઓર એનાથી ઓછા મેન્યુફેક્ચર કરશું તો આપણે કોસ્ટ વધી જશે. સો મિનિમમ આપણે 50 યુનિટ્સ તો બનાવવા જ પડશે મિનિમમ કોસ્ટ રાખવા માટે. હવે તમને આ ક્વેશ્ચનમાં પૂછ્યું પણ છે ઓલ્સો ફાઇન્ડ મિનિમમ કોસ્ટ. જો બેઝિકલી આપણા અહીંયા આ ક્રાઇટેરિયા પૂરું થઈ ગયું, આ 1 2 3 4, તો આ 1 2 જેમ કે આપણે ડીસી અપોન ડીએક્સ આ અહીંયા કર્યું, પછી આ થર્ડમાં આપણે આઉટકમ, અને અહીંયા આપણે જજ કર્યું કે એ જો ગ્રેટર દેન 0 છે. અહીંયા આપણે થર્ડ સ્ટેપમાં કંઈ રાખવાનું નથી એટલે આપણે ડાયરેક્ટલી થર્ડ અને ફોર્થ અહીંયા કમ્બાઈન કરી નાખ્યું. જેમ કે અહીંયા થર્ડ સ્ટેપમાં આપણે જજ કરવાનું હતું અને પછી કહેવાનું હતું, એટલે એ તો પ્રોબ્લેમ નથી, તમે આવી રીતે પ્રોસેસ લખશો તો પણ ચાલશે. સો ડી સ્ક્વેર સી અપોન ડી એક્સ સ્ક્વેર 20 છે વિચ ઇઝ ગ્રેટર દેન 0. સો એ કેસમાં કોસ્ટ મિનિમમ છે. હવે તમને મિનિમમ કોસ્ટ ગોતવા કીધું છે, તો આ 50 યુનિટ્સ એ મિનિમમ કોસ્ટ હશે. તો આ જે ઓરિજિનલ ઇક્વેશન છે કોસ્ટની એ છે 10x સ્ક્વેર માઇનસ 1000x પ્લસ 50,000. તો હવે આપણે એમાં 50 યુનિટ્સ મેન્યુફેક્ચર કરશું. સો 10 ઇન્ટુ 50નો સ્ક્વેર માઇનસ 1000 ઇન્ટુ 50 અને પ્લસ 50,000. તો આ પર્ટિક્યુલર કોમ્બિનેશનમાં કોસ્ટ મિનિમમ હશે. અહીંયા આગળ 2500 ઇન્ટુ 10 કરશું એટલે આ 25,000 થઈ જશે. પછી અહીંયા માઇનસ 50,000 છે અને અહીંયા પ્લસ 50,000 છે. તો બેઝિકલી આ બે કેન્સલ થઈ જશે. તો આપણે કહી શકીએ કે ₹25,000ની મિનિમમ કોસ્ટ હશે. સો મિનિમમ કોસ્ટ જે છે એ આપણે આવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. કારણ કે આ એક ઇક્વેશન આપણી પાસે છે. જેમ કે આપણે કોઈ કંપની કે ફેક્ટરી ચલાવીએ છીએ, આપણી પાસે આ ઇક્વેશન છે અને આપણે ફાઇન્ડ આઉટ કરવું છે કે આપણે મિનિમમ કોસ્ટ આપણે કેટલી થશે અને કેટલા યુનિટ્સ આપણે બનાવીએ તો આપણને મિનિમમ કોસ્ટ થશે. તો 50 યુનિટ્સ આપણે બનાવશું, આ 50 જે છે એ યુનિટ્સ છે. તો 50 યુનિટ્સ બનાવશું તો આપણે ઓછામાં ઓછા ખર્ચામાં પ્રોડક્શન કરતા હશું. સો આ ઇલિસ્ટ્રેશન 32 બરાબર જોજો. હવે એના પછીનો જે ઇલિસ્ટ્રેશન 33 છે એમાં પણ તમને કોસ્ટની ઇક્વેશન આપી છે પ્રોડક્શન કોસ્ટની. અહીંયા બરાબર જોજો, અહીંયા 8 વખત 0 છે 2ની પછી. તો આમાં પણ સેમ ક્વેશ્ચન પૂછ્યો છે કે હાઉ મેની યુનિટ્સ શુડ બી પ્રોડ્યુસ ફોર મિનિમમ કોસ્ટ. તો આપણને ખબર પડે કે આ સ્ટેપ્સવાળો સમ છે, માર્જિનલ કોસ્ટવાળો નથી, કારણ કે મિનિમમ કોસ્ટ પૂછ્યું છે, માર્જિનલ કોસ્ટ નહીં. તો જેમ કે આપણે આનો આન્સર કરીએ તો સૌથી ફર્સ્ટ સ્ટેપ છે આપણે એનું ડીસી અપોન ડીએક્સ કરીએ. સો આ 2,50,000 તો વયો જશે. આ 0.08 પછી ઓકે. આની પહેલાં ઇક્વેશનમાં નીચે એક્સ છે તો આપણે સરખું લખવું પડશે. તો આ 2,50,000 પ્લસ 0.08x પ્લસ
2 પછી 1 2 3 4 5 6 7 8 8 વખત 0 છે. x રેઝ ટુ -1 હશે. હવે આપણે આને dc/dx કરીએ તો આ તો વયું જશે 0.08 પછી આ માઇનસ થશે પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 x રેઝ ટુ -2 થશે. પછી d²c/dx², જેમ કે આપણું ફર્સ્ટ સ્ટેપ છે ફાઇન્ડ dc/dx એન્ડ d²c/dx². સો અહીંયા આ -2 ને અહીંયા આપણે મલ્ટીપ્લાય કરશું તો એ 4 થશે પણ પ્લસ થઈ જશે. પછી આ 1 2 3 4 5 6 7 8 x રેઝ ટુ -3 હશે. પછી આને આપણે આવી રીતે પણ લખી શકીએ, આ 1 2 3 4 5 6 7 8 અપોનમાં x³. હવે નેક્સ્ટ સ્ટેપ છે આ કીપ dc/dx ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. તો આપણી પાસે છે આ 0.08 માઇનસ, હવે અહીંયા x રેઝ ટુ -2 છે તો આ 5 6 7 8 અપોનમાં x² ઇઝ ઇક્વલ ટુ 0 લખીએ આવી રીતે, કારણ કે આ ઉપર માઇનસ છે તો અહીંયા નીચે ઉતારી નાખો. હવે આને આખાને આ સાઈડમાં જવા દઈએ. 0.08 ઇઝ ઇક્વલ ટુ અપોનમાં x² હશે. પછી આ x² ને અહીંયા જવા દઈએ. સો x² ઇઝ ઇક્વલ ટુ અપોનમાં 0.08. તો હવે x² ઇઝ ઇક્વલ ટુ, હવે આને આપણે ડિવાઇડેડ બાય પોઈન્ટર્સ કરશું, 0.08 કરશું તો આ 0નો પાર નહીં રહે. હવે અહીંયા 25 પછી 1 2 3 4 5 6 7 8 લાડુવાળો સમજે આ. હવે આનું સ્ક્વેર રૂટ કરી નાખીએ તો x ઇઝ ઇક્વલ ટુ આનું આપણે સ્ક્વેર રૂટ કરશું તો એ આવશે 50,000. સો એક્સની વેલ્યુ 50,000 આવે છે. આ ઇલ્યુસ્ટ્રેશન છે એ લાડુવાળો ઇલ્યુસ્ટ્રેશન છે, બહુ બધા લાડુ મૂકવાના છે આમાં. હવે એ કહી શકીએ જો ફર્સ્ટ સ્ટેપ છે ફાઇન્ડ dc/dx d²c/dx². પછી સેકન્ડ સ્ટેપમાં કીપિંગ dc/dx ઇઝ ઇક્વલ ટુ 0 ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. થર્ડ સ્ટેપ છે કીપ ધ વેલ્યુ ઓફ x ઇન d²c/dx². કીપ x ઇન d²c/dx² ઇઝ ઇક્વલ ટુ, તો એ પણ આપણી પાસે આ ઘણા બધા લાડુવાળો જ 4 છે. તો અહીંયા આગળ આ 50,000 છે, એનો પાછો હજી અહીંયા આ ક્યુબ છે તો એ પણ કરીને જોઈ લઈએ. હવે અહીંયા 50,000નો ક્યુબ કરવા જાય તો લાડુઓ એટલા બધા છે કે કેલ્સીમાં સમાશે નહીં. તો આ મલ્ટીપ્લાય કરીને પહેલાં અહીંયા 1 2 3 4 5 6 7 8 એટલે નાના સ્ટાન્ડર્ડમાં કરતા 1 2 3 4 5 6 7 અને 8 આટલા લાડુ ખાઈ જાઓ. પછી આ બાકીના વચ્ચે એને ડિવાઈડ કરો. તો હવે અહીંયા કરશો તો ઉપર 4 બચશે, નીચે તમારું 5 × 5 × 50,000 બચશે. હવે એને તમે આ મલ્ટીપ્લાય કરશો 5 × 5 × 50,000 તો તમને 12,50,000 આવશે. અને પછી લાસ્ટમાં આ 4 ડિવાઇડેડ બાય 12,50,000 કરશું તો આપણને આવે છે 0. પછી 1 2 3 4 5 5 વખત 0 અને પછી 3 2 આવે છે. એ લોકોએ ટેક્સ્ટબુકમાં તો સીધે સીધું જ લખી નાખ્યું છે, કર્યું નથી, બટ આપણે આ કરીને જોઈ લઈએ તો આપણને આ આવશે. તો ફાઇનલી આપણે કહી શકીએ કે આ 0 કરતાં તો વધારે જ છે, તો એટલા માટે કોસ્ટ જે છે એ મિનિમમ હશે. x ઇઝ ઇક્વલ ટુ 50,000. હું પેજ ચેન્જ કરું છું એટલે આ બરાબર એવું તો સ્ટોપ કરીને કાં તો લખી લેજો કાં તો જોઈ લેજો. તો આપણને d²c આ જે આપણે ગોઈતું એ d²c/dx² છે. જો અહીંયા હું નેક્સ્ટ પેજમાં પાછું લખું છું. આ 1 2 3 4 5 5 વખત 0 પછી 3 2 છે. તો આપણે કહી શકીએ કે d²c/dx² જે છે એ ગ્રેટર દેન 0 છે. તો આપણે કહી શકીએ કે thus cost is minimum at x is equal to 50,000 units. 50,000 યુનિટ્સ એ કોસ્ટ જે છે એ મિનિમમ હશે. અહીંયા જે આપણા x ઇઝ ઇક્વલ ટુ 50,000 આવ્યા એના માટે. પછી અહીંયા આગળ તમને કંઈ પૂછ્યું નથી કે મિનિમમ કોસ્ટ કેટલી હોય, એટલે સમ અહીંયા જ પૂરો થઈ જાય છે. એ લોકોએ લખ્યું છે કે 50,000 શુડ બી પ્રોડ્યુસ સો એઝ ટુ મેક અ મિનિમમ કોસ્ટ. તો 50,000 યુનિટ બનાવવા જોઈએ કોસ્ટ મિનિમમ રાખવા માટે. એટલે આ સમમાં બરાબર ખાલી કેલ્ક્યુલેશન જોજો શાંતિથી, ન સમજાય તો બોલજો.